attachment will definitely ruin the life. And detachment will definitely free your life. It will give you total freedom to fly. Only weightlessness can fly high and high in the sky. થાય છે શું? આપણે જોડાઈ જઈએ છીએ. જોડાયા એટલે પકડાઈ ગયા. પકડાયા એ આપણી ભૂલ છે, સમજજો તમે. વસ્તુ કે વ્યક્તિ તમને પકડી નથી રાખી, તમે પકડાઈ જાઓ છો. સાંભળ્યું કોઈ દિવસે કે તમે બાઇક છોડી દીધું, ગાડી છોડી દીધી, કે કોઈ મનગમતો હાર કે બુટ્ટીઓ કે ઘડિયાળ તમને બહુ જ ગમતી હતી અને તમે અચાનક એને છોડી દીધી, એના વગર જીવવાનું શરૂ કર્યું? અને એ ગાડીએ, એ બાઇકે કે વસ્તુએ પોતાના જીવનનો અંત લાવી દીધો, આપઘાત કર્યો કે મૃત્યુ થયું? આવું બન્યું? તો આખી જિંદગી જે વસ્તુઓથી જીવ્યા એ બધી વસ્તુઓ હું મરી જાઉં એ મિનિટે મારી સાથે મરી જાય કે ના મરી જાય? નથી મરતી, રહે છે મારા પછી પણ કાયમ. એનો મતલબ એ થયો કે વસ્તુઓએ તો મને પકડ્યું જ નહોતું, કે નહોતું વ્યક્તિઓએ પકડ્યું. જો મને જે લોકો બહુ જ પ્રેમ કરતા હતા, મેં પણ એને કર્યો. હું સમજ્યો એ બધા મારા છે, પણ હું મૃત્યુ પામ્યો. તો શું મને પ્રેમ કરનારી બધી વ્યક્તિઓ મારી પાછળ મૃત્યુ પામી? નથી પામતી. નથી વ્યક્તિઓ મને પકડતી, નથી વસ્તુઓ મને પકડતી. એનો મતલબ હું પકડી રાખું છું. એટેચમેન્ટ જે છે એ મારી તરફથી છે. હવે હું વસ્તુઓનો ભાર, વ્યક્તિઓનો ભાર લઈ લઉં અને ભારે ભારે થઈ જાઉં. મારે 5 ગાડીઓ, મારે 10 બંગલા, મારા લાખો રૂપિયા, આ ભાર વસ્તુઓનો કે વ્યક્તિઓ, અમારા માતા પિતા, ભાઈ બહેન, મારી પત્ની, મારા બાળકો, મારા મિત્રો, કેટલું ભારે થઈ ગયો. હવે હું આમાં ને આમાં ખૂંપી જઈશ, આમાં ડૂબતો જઈશ, વજનદાર થઈ ગયો. હવે મારો વિકાસ મારે કરવો હોય, મારો જીવ શિવ બનવા માંગતો હોય, નહીં બનાય. કેમ કે એમાં ઉડવું પડે, જમીન છોડવી પડે, આકર્ષણો છોડવા પડે. મારે શિવોહમ બનવું છે, નહીં બનાય. કેમ કે બધું પકડી રાખો તો તમને શિવ કેવી રીતે પકડે? તમને 5 બંગલા, 5 ગાડીઓ, કરોડો રૂપિયા, પત્ની, પ્રેમિકાઓ બધું જોઈએ છે, તો આમ બ્રહ્માસ્મી કેવી રીતે થશે? એટલે ઉડવું પડશે ને. જમીનની આ બધી વસ્તુઓ છોડીને ઉડવું હોય ને તો ભાર તમારો વજનનો ના હોવો જોઈએ, હવા ફૂલ હોવા જોઈએ. જો ચકલા, કાબર, કબૂતર બધા ઉડી શકે છે કેમ કે સાવ હવા છે.
કોઈ ભાર નથી. તો ઉડે છે ને, અને આપણે ભારથી બધું જ પકડી રાખવું છે. જિંદગી છે ત્યાં સુધી, શ્વાસ છે ત્યાં સુધી. એટલે આપણું ઉડાન, આપણો વિકાસ નથી થતો. મને એક બહુ જ સુંદર શબ્દ ગીતામાંથી મળ્યો હતો, ને જેનું નામ છે અનાસક્તિ. અનાસક્તિ એટલે મળ્યું તો બહુ આનંદ થયો, ઈશ્વર તારો બહુ આભાર કે મને મળી ગયું. અરે જલસો થઈ ગયો, મને મળી ગયું તો. અને એ જતું રહ્યું મારી પાસેથી, મને છોડીને કે હું એને છૂટીને, તો પણ આભાર. અરે તમે મારે જીવનમાં વસ્તુ હોય કે વ્યક્તિ હોય, રહ્યા, આયા, મને પુષ્કળ જીવવાનો આનંદ આપ્યો. આપ ગયા, આપનો ખૂબ આભાર. અરે તમે જતા રહ્યા એટલે હું દુઃખી નથી, તમે મારા જીવનમાં નથી તો હું દુઃખી ના, એવું કશું નહીં. તમે જ્યાં સુધી મારી જોડે રહ્યા ત્યાં સુધી મારા હતા, હું તમારો હતો. અદ્ભુત જિંદગી હતી, એમ આભાર માનો. આવે તોય ખુશ, જાય તોય ખુશ. એક પણ વખત દુઃખ નહીં કે આ આવ્યું જ નહીં અને આ જતું રહ્યું. આવું દુઃખ નહીં, એ સ્થિતિ હળવા ભાર થવાની સ્થિતિ છે. એને ગીતા અનાસક્તિ યોગ કહે છે.